તો અંબાલાલ પટેલનું જયંત પંડ્યાને પડકાર, ન્યૂઝ 18 પર લાઈવ ચર્ચા કરવા પડકાર। ન્યૂઝ 18ના મંચ પર ચર્ચા કરવા માટે તેમણે પડકાર ફેંક્યો। જયંત પંડ્યાએ સાધ્યું છે અંબાલાલ પર નિશાન। તો હાલ આ મુદ્દે અંબાલાલ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે, તેમની પાસેથી જ જાણીશું। અંબાલાલ કાકા, આપનું ન્યૂઝ 18ના મંચ પર સ્વાગત છે। અંબાલાલ કાકા, જે હાલ પડકાર જયંત પંડ્યા દ્વારા આભાર આપનો જી અંબાલાલ કાકા, આપની સામે જયંત પંડ્યાએ જે પડકાર ફેંક્યો છે, પહેલા તો આપની પ્રતિક્રિયા જાણવા માંગીશું। હવે પ્રતિક્રિયા કે ન પ્રતિક્રિયા એવું કંઈ હોય જ નહીં, કારણ કે આ તો આપને જયંત પંડ્યા વિશે મને પૂછ્યું એટલે હું જવાબ આપું છું। અમારા ખેડૂતો મહાન છે। અમારા માટે જે ખેડૂતોને વરસાદની વધારે જરૂર છે, એમને ઠંડીની કંઈક ગરમીનું જરૂર છે, એમને પિયત કરવાનું હોય છે, પિયત વ્યવસ્થાપન કરવાનું હોય છે। અને જયંતભાઈ ખેડૂત છે। આપ મને જણાવો કે જયંતભાઈ ખેડૂત છે, એટલી આપ જણાવો મને। એવું ખેડૂત નથી, વિજ્ઞાન જાથાથી બિલોંગ કરે છે અને એમનું એવું કહેવું છે કે આગાહીકારો જે આગાહી કરે છે તે બધી ખોટી પડતી હોય છે। આગાહીકારો બધી આગાહી કરે, પણ ખાસ કરીને જેને ઉપયોગી છે, મારી આગાહી ખેડૂતોને ઉપયોગી છે। અને મારે એવું કહેવાનો અર્થ છે કે તમે આગાહી ખોટી પડે છે કે આગાહી સાચી પડે છે, એના કરતાં અમારા જે શાસ્ત્રો છે ઋષિમુનિઓની ઉત્તમ દેણગી છે। આ દેણગીને આ દેણગી જે છે એના વિરુદ્ધ આ બાબત થઈ, કારણ કે ઋષિમુનિઓ સરાહનીય છે। ઋષિમુનિઓને ગ્રહો કેટલા દૂર હતા એ પણ એમનો ખ્યાલ હતો। અત્યારે હાલમાં તમે જોવા જાઓ તો એમાં બહુ એટલો ઘણો મોટો ડિફરન્સ નહીં આવે। અને આ ઋષિમુનિઓએ બૃહદ સંહિતા જેવા ગ્રંથો રચ્યા છે, જેમાં વરસાદનું વિસ્તૃત વર્ણન છે, મેઘગર્ભનું વિસ્તૃત વર્ણન છે, માસવાર કેવા ચિહ્નો હતો એનું વિસ્તૃત વર્ણન છે। આ ઉપરાંત વનસ્પતિ શાસ્ત્રનું પણ વિસ્તૃત વર્ણન છે। અને આવા ઘણા લગભગ ભૌતિક શાસ્ત્રની શાખાઓ જેવી બાબતો બૃહદ સંહિતામાં છે, ભદ્રબાહુ સંહિતામાં છે, અને લગભગ મેઘ મહોદયમાં પણ ઘણી બાબતો છે। અને ભરડી વાક્યો અંગે જોવા જઈએ તો ત્યાંને પણ અંગ્રેજીમાં કંડારવાવાળા લેખકો છે। એટલે આ શાસ્ત્રમાં કૌટિલ્યનું મૌર્યવંશમાં પણ આ શાસ્ત્ર ખેલાયેલું હતું, ત્યારે એનું માપ દ્રોણમાં મપાતું હતું। અને આ વરસાદ માટે લગભગ દ્રવિડ કે અન્ય બાબતમાંથી એક ઘણું નક્ષત્રમાં પણ અભ્યાસ થયેલો છે। જયંતભાઈ તો ભલે ખેડૂત ના હોય પણ નક્ષત્ર વિજ્ઞાન તો જાણતા છે ને। જયંતભાઈનું કેવું એવું છે કે અત્યારે સપ્તનાડી ચક્ર છે, તો સપ્તનાડી ચક્રમાં જયંતભાઈનું કેવું એવું છે કે અત્યારે વિજ્ઞાનનો સમય છે, સાયન્સ આટલું બધું આગળ વધી ગયું છે, તો હવે આગાહીઓ બંધ કરી દેવી જોઈએ। સાયન્સ આટલું બધું વધી ગયું છે આગળ, તો લાંબા ગાળાની આગાહીઓ કેમ કરતા નથી સાયન્સવાળા? લાંબા ગાળાની આગાહીઓ કરવી જોઈએ ને, 3 કલાકની આગાહી કરે, 3 દાડાની આગાહી કરે। અને અમોને તો સચિવાલયમાં જે સેક્રેટરીઓ હોય એમને બોલાવતા હતા, જે રાહતની મિટિંગમાં બોલાવે, એક બાજુ હવામાન ખાતું બોલાવે, એક બાજુ અમે બોલાવ્યા, અમારી સલાહ લેવામાં આવતી હતી। અને આ બાબતમાં વિજ્ઞાનના આધારે આગાહી કરીએ કે છે તો અમે વિજ્ઞાનના આધારે પણ આગાહી કરીએ છીએ। જેમ કે દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી વરસાદની સ્થિતિ, અને દક્ષિણ ગોળાર્ધમાં જે અત્યારે હાલ અલ નીનો જે ગરમ પ્રવાહ છે, આ ઉપરાંત વિષુવવૃત્ત ઉપરની બાબતો લો પ્રેશર ઝોન, આ ઉપરાંત સોમાલિયાની જેટ ધરા અને લગભગ ઇન્ડોનેશિયાનું તફાવત, આ ઉપરાંત આપણું ચોમાસું જે છે આપણું ચોમાસું નથી, આપણું ચોમાસું વૈશ્વિક છે। જેમ કે પૂર્વ આફ્રિકાથી લઈને દક્ષિણ ચીન સુધીનું હવામાન, શિયાળામાં મેડિટેરિયન સીમાથી આવતા 25 વૃક્ષો, એશિયા ખંડના ઠંડા પવનો, હવે ઘણી બાબતો છે। ઘણા અજાણ્યા બળનો અભ્યાસ કરવો પડશે, તો આ વિજ્ઞાન નહીં તો બીજું શું છે? અને પરંપરાગત જ્ઞાનમાં પહેલાં એમાં પણ વિજ્ઞાન છુપાયેલું છે। હવે એમાં જે વિજ્ઞાન છુપાયેલું છે
કે પહેલાં જે ખેડૂતો હતા ખેતી કરતા હતા પણ એમની ઊંડી સૂઝ હતી. એટલે જેમ કે હવામાં ભેજ હોય તો વરસાદ આવે, લગભગ 90-95% ભેજ થાય તો વરસાદ આવે, પણ વધારે ભેજ ક્યારે આવે એને જીવજંતુને ખબર પડે છે. જેમ કે કીડીઓ દરમાંથી બહાર નીકળે ઈંડા લઈ એટલે ભેજ વધી ગયો છે, જળચર પ્રાણીઓ બહાર આવે તો ભેજ વધી ગયો છે. અને કરોળિયા જેવા જીવજંતુઓ જે છે એને પણ ખ્યાલ આવે છે કે બહારના જે ઝાડમાં બખોલમાં એના ઝાડ ગૂંથવે એના બદલે ઘરમાં ઝાડ ગૂંથવા માંડે છે. અને ગૃહિણીઓને પણ ખ્યાલ આવે છે જ્યારે રોટલી જે છે રોટલીનો લોટ બરાબર બંધાય નહીં ત્યારે પણ ગૃહિણીઓ કહેતી છે હવે હવામાં ભેજ આવ્યો, મીઠું વેરડી જાય તો પણ કહેતું હોય છે, છાશ છે એ બગડી જાય, પાણી બેસવાર થઈ જાય. એટલે આ બધી બાબતો એક વિજ્ઞાનના આધાર જેવી જ હતી પણ અત્યારે આપ જે વાત કરી રહ્યા છો ઘણા ખેડૂતો કાકા આપને જે વાત કરી રહ્યા છો ઘણા ખેડૂતો આપને સમર્થન પણ આપી રહ્યા છે, પરંતુ જયંત પંડ્યાનો એવો આરોપ છે કે આ પ્રકારની આગાહીઓ ઘણીવાર ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. ગેરમાર્ગે દોરો તો આગાહી કરવાનું બંધ કરી દો. જે દિવસે ખેડૂત ભાઈઓ એમ કહે છે કે પણ એમના જે ખેડૂત ભાઈઓ જે છે કે એમના જે અમુક જે એમના ચૂંટાયેલા કે તો પછી કહેશે કોણ? જયંત પંડ્યાનો જ આરોપ છે. તેઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે આજના વિજ્ઞાનના સમયમાં આગાહીકારો જે આગાહી કરે છે તે ખોટી છે. ખેડૂતો તો આપના સમર્થનમાં છે. દુખે છે પેટ, તૂટે છે માથું, આ કેવી રીતનું? મારે તો ખેડૂતો મારે જયંતભાઈ પંડ્યાને શું લેવા દેવા છે? મારે તો ખેડૂતો સાથે લેવા દેવા છે. ખેડૂત ભાઈઓ સાથે હું તાજેતરમાં જોડાયેલો છું. હું સીડ સર્ટિફિકેટ એજન્સીમાં બિયારણમાં પાસ કરવામાં હતો. મને યુએનઓ દ્વારા પણ એક એવોર્ડ મળ્યો છે. રોટરી ક્લબમાં ઘણા એવોર્ડ મળ્યા છે. મારી કોલેજમાં પણ મારું સન્માન થયેલું છે. રાજ્યપાલના હસ્તે પણ મારું સન્માન થયેલું છે. અને બિલકુલ, અને રાજ્યના તમામ ખેડૂતો તમારું સન્માન કરે છે, તમારી આગાહીઓ પર વિશ્વાસ કરે છે. પરંતુ કાકા, જયંત પંડ્યા જે પ્રકારે આક્ષેપ કરી રહ્યા છે, આપની વાત થઈ છે જયંત પંડ્યા જોડે? આપે તેમને કોલ કર્યો કે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો? મેં મારા ફોનમાં સંપર્ક કરું તો પછી ઉપાડે નહીં, પણ મારા મિત્રોના ફોનમાં સંપર્ક કર્યો, બીજા ફોનમાં સંપર્ક કર્યો, ટીવી વાળા જોડે સંપર્ક કરાયો, ફોન ઉપાડતા જ નથી. તો અત્યારે ફોન નથી ઉપાડતા. જી, એટલે એક તરફ આક્ષેપ કરી રહ્યા છે પરંતુ સામે આવવા તૈયાર નથી. આપનું કહેવું એવું છે? તમે એમ કરો ને, આજે સાંજે એવું તો હું નથી કહેવા માંગતો, પણ આપના ટીવીના માધ્યમથી આજ સાંજે જો એમને ટાઈમ મળે તો એક ડિબેટ ગોઠવો હું આવું, કારણ કે મારા આવી ડિબેટ થઈ છે અને જ્યોતિષ માનવાવાળા જાથા અને ન માનવાવાળા એની મારી આવી થયેલી છે ડિબેટ નડિયાદમાં ગોવર્ધના માધવ ત્રિપાઠીમાં ડાળીબા હોલમાં. ત્યારે પણ મેં બરાબર મારી સામે પડકારો હતા, છતાં એ પડકારોનો પહોંચી વળ્યો હતો. પહેલાં તો જયંત પંડ્યા વાંચે, એને શાસ્ત્રનો અભ્યાસ કરે. જી, આ ઘટના થોડું વિગતવાર જણાવશો જ્યારે તમે અને જયંત પંડ્યા સામે આવ્યા હતા? ક્યાં હું સામે આવ્યો છું મને ખબર જ નહીં. સામે આપે હમણાં જે ઘટનાની વાત કરી એ મીડિયામાંથી આ મોબાઈલમાં બતાવ્યું. આપ હમણાં જે અચ્છા જૂની આ જે ઘટનાની વાત કરી, કાકા મારી વાત સાંભળો. આપ જે જૂની ઘટનાની હમણાં વાત કરી રહ્યા હતા ને, આણંદમાં કદાચ તમે મળ્યા હતા, તેમને મળ્યા હતા કે કોઈ બીજા વ્યક્તિને મળ્યા હતા? ના, નડિયાદમાં બીજા પંડ્યા જાથાના નહીં. અચ્છા, તો ત્યાં શું નડિયાદમાં લાઈબા હોલમાં ગોધરા માધવ ત્યાં ડિબેટ થઈ હતી સામે, અને એક નિર્ણાયક જે છે એ નિર્ણાયક વિદ્વાન હતા, પબ્લિકમાંથી પ્રશ્નોના જવાબ આપતા હતા. એના જાથાવાળા જ્યોતિષ નહીં માનવાવાળો જવાબ આપે, માનવાવાળો હું જવાબ આપું. પણ એમાં આ બાબતમાં પણ જરા હું સાગોપાક બહાર નીકળી ગયો હતો અને આ બાબતમાં
લોકોએ મને ઘણા એવું પણ કહેતા મેં જોયા હતા. અત્યારે હું કેમ એમને બોલાવું છું કે તમે બેડું જે છે પેલા જ્યોતિષમાં નહીં માનવાવાળા એને તમારા માથા પર બેડું મૂક્યું અને બેડું એના હાથે ઉપાડ્યું. તમે તમારા હાથે નથી બેડું ઉતાર્યું એટલે સમજી જવાનું. અને લગભગ કે 12-12:30 વાગે કે ઘણા લાંબા સમય સુધી એક ડિબેટ ચાલી હતી. પછી આયોજકોએ પડદો આડો પાડી દીધો. મારે તો સવાર સુધી એમાં બોલવું હતું. જી કાકા, ફરીવાર જો કદાચ આવી ડિબેટ કરવાનો મોકો મળે, જયંત પંડ્યા ફોન ઉપાડે અને ડિબેટ માટે તૈયાર થાય તો આપ રેડી છો? મારી ઉંમર છે એટલે અત્યારે હાલ આપણે થોડાક વખતમાં થઈ જાય તો રેડી છું. બાકી મારે કામ હોય ને એના કામ હોય એ વખતે તો મારી ઉંમર ઓછી ઉંમર હતી. પણ અત્યારે હાલ હું રેડી છું. આપણા માધ્યમથી આજ સાંજે જ પ્રોગ્રામ હતો એવું મેં સાંભળ્યું હતું. જી, પરંતુ જયંત પંડ્યા સાથે સંપર્ક નથી થઈ રહ્યો, ફોન નથી ઉપાડી રહ્યા. કદાચ એમનો જવાબ આવે, પ્રોગ્રામ કરો. જી, કદાચ એવો ફોન ઉપાડે અને ડિબેટ માટે હા પાડે તો આપ રેડી છો ડિબેટમાં જોડાવા માટે, પડકાર આપવા માટે? પણ આ કેટલા ટાઈમથી ચાલે છે? એક વખતનો ફોન ઉપાડે ને. સાચી વાત છે. આ ઉપરાંત અંબાલાલ કાકા, જયંત પંડ્યા તો સવાલ ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત પણ ઘણીવાર જે આગાહીઓ કરવામાં આવતી હોય છે તેને લઈને ઘણા લોકો શંકા પેદા કરતા હોય કે આગાહીઓ કયા આધાર પર થઈ રહી છે. અલગ અલગ આગાહીકારો અપનાવતા હોય છે, પરંતુ આપ જે આગાહી કરો છો તેનો આધાર તે કયા બેઝ પર કરી રહ્યા છો? એક તો મારો આધાર છે ચોમાસાનું કોહિનૂર પરંપરાગત જ્ઞાન. અને એ લગભગ મારી પાસે જે પુસ્તક છે 100 વર્ષ ઉપરનું હશે. અને આ પુસ્તકમાં અંગ્રેજો પણ એને સરાહનીય કરતા હતા. આપણી સરકાર પણ પાટણ યુનિવર્સિટીમાં જ્યોતિષના ક્લાસ પાટણ મારા યુનિવર્સિટી જ્યોતિષના ક્લાસ ચલાવશે. આપણી માનની સરકાર પણ જૂનાગઢમાં આ બાબતે જે જ્યોતિષ કે પ્રાચીન વરસાદના વાક્યોના આધારે ત્યાં પણ કંઈક આવું પરિસંવાદ યોજાય છે. આણંદમાં પણ આ બાબતે જ્યોતિષના એસ્ટ્રોલોજીના આધારે કંઈક પ્રયત્નો થતા જોવા મળે છે. એટલે હવે યુનિવર્સિટીઓમાં પણ જ્યોતિષ ભણાવાય છે, અન્ય પણ જ્યોતિષ ભણાવાય છે. તો જો જ્યોતિષ ખોટું હોય તો યુનિવર્સિટી શું કરવા ભણાવે છે? બિલકુલ સાચી વાત છે. એ જયંત પંડ્યાને ક્લાસ એવા ત્યાં બોલાવો ને કે આ જ્યોતિષ ખોટું છે એમ કે આ યુનિવર્સિટીમાં કે. બિલકુલ, આમ જયંત પંડ્યાનો સંપર્ક કરી રહ્યા છે. જો તેઓ હા પાડશે તો આપણે અવશ્યથી ડિબેટ કરશું. અંબાલાલ કાકા, આપ અમારી સાથે જોડાયા, સમય આપ્યો તે બદલ આપનો આભાર.